હસ્તકલા હાટની અંદર પ્રવેશ કરીએ એટલે સરસ મજાનો એક આપણો રાષ્ટ્રીય પક્ષી મોર કે જેનું ટેસ્ટો બનાવીને રાખવામાં આવ્યો છે। ये जॉय फ्लावर है, हम लोग मिजोरम से आता है। ये जॉय फ्लावर है, ये नेचुरल फ्लावर है। જે બહેનો જે પહેરે છે ને હાથમાં બંગડી, ત્યારબાદ તેમને જે કાનમાં લટકણ હોય છે તે પણ તમે જો વાંસના બનાવેલા। तुलसी वाला चाय, अलग अलग तरीके के हम लोग चाय लेके आए तो लोगों को पसंद आए, तो अच्छा पिलाए और सेहत के लिए अच्छा हो। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ દાલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે માધવપુર। મિત્રો કહેવાય છે કે પક્ષી મને પૂર્વને મેળાપ કરતો મેળો એટલે માધવપુરનો મેળો। તો મિત્રો હાલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં હસ્તકલા હાટ એટલે કે અહીં બધી અદ્ભુત એવી વસ્તુ બનાવેલી છે જે પૂર્વ ભારતના લોકોએ સરસ મજાની જે હસ્તકલા એટલે કે હાથે બનાવેલી વસ્તુ અંદર વેચાઈ રહી છે। તો આપણે અંદર જઈએ અને જોઈએ કે કેવા કેવા પ્રકારની વસ્તુઓ વેચી રહ્યા છે, કેવા રેટ છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ। તો મિત્રો આપણે જે હસ્તકલા હાટ છે તેની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલા આપણા ગુજરાતના બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેની અંદર આપણા મહાત્મા ગાંધી જે પોરબંદરની હસ્તકલા છે એ રાખવામાં આવેલી છે પોરબંદર। તો અહીં તમે જોઈ શકો છો કે લાઈવ બતાવી રહ્યા છે કે કેવી રીતે કાપડ બને છે। તમે જોશો તો પછી આવી ચાદરો બધી બને છે દાદાને લાઈવ બનાવી અને વેચી રહ્યા છે, આપણે પોરબંદરની છે। અને ત્યારબાદ આપણે જોઈએ તો અહીં સરસ મજાનો એક પાટણનો સ્ટોલ છે જેની અંદર બહેનો માટે ડ્રેસ છે અને હાથે ડિઝાઇન બનાવી રહ્યા છે બેન, તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ હારી ભરત છે। આ બધી ડિઝાઇનો બનાવેલા જે ડ્રેસ છે આ અમારું આરી ભરત છે સાહેબ, પરંપરાગત કહેવાય અને અમારું વારસાગત કહેવાય અને અમે કાપડ લાવીને વર્ક કરીએ, બહેનોને કામ આવે, હું કરું છું કામ, એ રીતનું બહેનોને રોજગાર મળે એ રીતનું પાટણથી છીએ સાહેબ। ચિનાઈ માટીની બધી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે જેની અંદર સરસ મજાની ફૂલદાનીઓ છે પાછળ, ત્યારબાદ અહીં બધી ભગવાનની મૂર્તિઓ છે, તેમજ અહીં આપણે રસોઈ બનાવવા માટે કુકર છે, રસોઈ માટે કુકર બનાવવામાં આવેલું છે। ત્યારબાદ આપણે એની અંદર ચાક બનાવી શકીએ એવી કોડિયો છે, ત્યારબાદ તપેલી છે, ચિનાઈ માટીની તપેલીઓ। તો સરસ મજાનો સ્ટોલ છે ને ત્યારબાદ આપણે જોઈએ તો અરુણાચલ પ્રદેશ, બાદ આપણે આગળ જોઈએ તો બધા જ જે અરુણાચલ પ્રદેશ છે, પછી મેઘાલય છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, તો ઘણા બધા જે પૂર્વના રાજ્યો છે ત્યાંના બધા સ્ટોલ છે અને જુદી જુદી પ્રકારમાં બધા સ્ટોલ અને બધા જ સ્ટોલ છે તે બધી હાથની બનાવટ બધી અદ્ભુત કારીગરીથી આ જે બધી વસ્તુ છે તે બનાવવામાં આવેલી છે અને અહીં આપણને વેચાઈ રહી છે। આ સ્ટોલની અંદર જોશો તો સરસ મજાના જો તમે આ એક તો જાતે જ બનાવેલા કૂથેલી ચાદર છે આપણે ઓઢવા માટેની, ત્યારબાદ આ બધી આ વાંસની બનાવેલા છે જો તમે જોઈ શકો છો સરસ મજાની જો આની અંદર આપણે દિવાલ ઉપર રાખી શકીએ જેવા સરસ મજાના જે ભગવાનોના ફોટા છે। આ સ્ટોલની અંદર તમે જોશો તો ઘણા બધા જો પહેરવા માટેના જે કપડાં છે, તેમજ ચાદર છે, તેમજ થેલા છે અને બહેનો માટે જો કંઠી છે, પછી આ સેટ છે, આ બધા જ જાતે બનાવેલા છે અને અદ્ભુત કારીગરી આની અંદર વાપરેલી છે। આ બધું તમે કિશન છે, આ બધા જ જાતે જ બનાવેલા। આ સ્ટોલ પણ એક અરુણાચલ પ્રદેશનો સ્ટોલ છે જેની અંદર સરસ મજાની જો તમે ફૂલદાનીઓ એ પણ કાપડની જે દોરા વડે બનાવેલી છે ગૂંથેલી, ત્યારબાદ માળાઓ છે બધી
ત્યારબાદ તમે જોશો તો સરસ મજાના મોતીના બહેનો માટે પહેરવા માટે સેટ છે. ત્યારબાદ આ કાનની અંદર પહેરવાના લટકન સરસ મજાના બનાવેલા છે. પછી આ ડોકમાં પહેરી શકે બહેનો તે માટે સરસ મજાના મોતીના હાર બનાવેલા છે. અને ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીં ઠેલા બનાવેલા છે. બધા ઠેલા છે, ચાદર છે. ત્યારબાદ મિત્રો આ ત્રિપુરાનો સ્ટોલ છે, જેની અંદર સરસ મજાના જે મૂર્તિઓ વેચાઈ છે, તે હાથ બનાવટ બધી મૂર્તિઓ, સરસ મજાની મૂર્તિઓ બનાવેલી છે. તો અરુણાચલ પ્રદેશનો એક સ્ટોલ છે, જેની અંદર સરસ મજાના એક કાપડના જે એની અંદર ડિઝાઇન બનાવેલા ફોટા મસ્ત આપણે શોની અંદર રાખી શકીએ તેવા. ત્યારબાદ અહીં ઘણી બધી વસ્તુ છે, જે જોઈ શકો તો થેલા બનાવેલા છે. ત્યારબાદ આપણે બોક્સ બનાવેલા છે, વાંસના બોક્સ છે. તો ઘણી બધી વસ્તુ બધી વેચાયેલી છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ એક આસામનો સ્ટોલ છે ને, સ્ટોલ નંબર 21 છે. અને આની અંદર તમે જોશો તો ટોટલ વસ્તુ જે વાંસની બનાવેલી છે, તમે જોશો તો બધી જ આઈટમ છે જે વાંસથી બનાવેલી છે. અને આપણને અહેસાસ ના થાય કે આ વાંસની બનાવેલી છે. એકદમ સુંદર જે અદ્ભુત કારીગરી એની અંદર વાપરેલી છે. તમે અને ટોટલ આઈટમ બધી એન્ટિક બધી તમે સાદા કપ જોશો તો પણ તે વાંસના બનાવેલા છે. ત્યારબાદ તમારે મોટો કપ જોઈએ તો તમારે ફૂલદાની માટે વાપરી શકો. તેમજ અહીં જોશો તો ફૂલદાની છે બધી. ત્યારબાદ તમે નાઇટ લેમ્પ છે, દિવાલે તમે કોઈ વસ્તુ રાખી શકો એવી દિવાલની વસ્તુ છે. પાછળ પણ તમે જોશો બધી દિવાલે બધી રાખવાની બધી વસ્તુઓ છે શો માટે. બધી જ એક મંદિર પણ એક સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે. હવે મિત્રો આપણે પહોંચ્યા છીએ એક આસામનો સ્ટોલ છે ને, સ્પેશિયલ આસામની ઓરિजिनल ચા અહીં વેચાઈ રહી છે. तो आपने જોઈએ अंदर क्या प्रकार की चाय। नमस्कार, मेरा नाम है रंजीत बरुआ, मैं आसाम गुवाहाटी से आया हूँ और एरोमिका टी हम लोग का कंपनी का नाम है। हम असम की अच्छी अच्छी चाय, ओरिजिनल चाय लेके आए हैं, जैसे कि ये बी लाचित, ये बहुत बड़ा स्ट्रॉन्ग चाय पत्ती लेके आए हैं। इस पवन अवसर पर ये जो हम लोग को मौका मिला है गवर्नमेंट की तरफ से, गुजरात गवर्नमेंट को हम बहुत बहुत शुक्रिया देना चाहते हैं कि हम लोग को बुलाया गया है और ये चाय हम लोग यहाँ पे प्रदर्शन कर रहे हैं इतनी भीड़ के सामने। हम बहुत सारा चाय लेके आए, जैसे कि मसाला टी जो सेहत के लिए अच्छा है, ब्लू टी, फिर रोजेला टी, लेमन ग्रास, तुलसी वाला चाय, अलग अलग तरीके के हम लोग चाय लेके आए तो लोगों को पसंद आए, तो अच्छा पिलाए और सेहत के लिए अच्छा हो। और हम लोग का बहुत एक खास चाय है ये भूत जलोकिया टी, मिर्ची वाला चाय, इससे सर्दी खांसी बहुत आराम मिलते हैं। इसी तरह के हम लोग काफ़ी चाय लेके आए हैं, तो आइए हम लोग यहाँ पे चाय पीजिए, एंजॉय कीजिए। असम की चाय की प्रमोशन कर रहे हैं और गवर्नमेंट को, गुजरात गवर्नमेंट धन्यवाद दे रहे हैं कि हम लोग को ये मौका देने के लिए। थैंक यू वेरी मच। पहुंचा છે 30 નંબરના સ્ટોલ ઉપર, એ આસામનો સ્ટોલ છે અને ત્યાં પણ તમે જોશો તો બધી જ વસ્તુ જે વાંસથી બનાવેલી છે ને, તમે કલ્પના પણ નહીં કરી શકો। તમે બંગડી જોશો ને, બંગડી તો પણ વાંસની બનાવેલી છે, જે બહેનો જે પહેરે છે ને હાથમાં બંગડી, ત્યારબાદ તેમને જે કાનમાં લટકણ હોય છે તે પણ તમે વાંસના બનાવેલા છે। ત્યારબાદ આવી ઘર માટે વપરાયેલો જો ચમચા ટાઈપનો સરસ મજાનું બનાવેલું છે। ત્યારબાદ તમે દિવાલે લટકાવી શકો છો ગણપતિ। ત્યારબાદ તમે જોશો તો કપ, સરસ મજાના કપ બનાવવામાં આવ્યા છે। ટોટલ વસ્તુ તમે જોશો તો સરસ મજાની બધી વાંસની, તમે એક સાયકલ પણ બહુ મસ્ત બનાવેલી છે, શોમાં તમે રાખી શકો કે પછી ટોપલીઓ નાના મોટી બધી બનાવેલી છે, જો તે પણ બધી વાંસની બનાવેલી છે। તો ખૂબ જ સુંદર તમે કલાત્મક રીતે બનાવેલ વસ્તુ બધી વેચાયેલી છે। પછી તમે મોબાઈલ માટે જો ચાર્જમાં મૂકી શકો તો રાખી શકો, જેવા સરસ મજાના જો એ પણ વાંસના બનાવેલા છે। આસામનો જો સ્ટોલ છે જેની અંદર તમને બધી જ જે હાથ વણાટ વસ્તુ કે દોરીને ગુચ્છી અને બનાવેલી બધી વસ્તુઓ વેચાઈ રહી છે, જેની અંદર સરસ મજાના તોરણ છે, ફૂલદાની છે, થેલા છે, કિશન છે। તો ટોટલ વસ્તુ તમને હાથની બનાવટી વસ્તુ છે, રાખવામાં આવેલી છે।
फिर कहाँ से आ रहे हैं आप? गुवाहाटी से। गुवाहाटी, आसाम। असम। तो यहाँ आके कैसा लगा आपको? अच्छा लगा। अच्छा लगा। हाँ, आपके बहुत ही खूबसूरत है, हैं? बहुत ही खूबसूरत है। वहाँ स्टॉल आपने लगाया, हाँ हाँ तो आपको कस्टमर मिल रहे हैं? हाँ हाँ, बहुत मिल रहे हैं, बहुत मिल रहे हैं। आपके वहाँ जो कस्टमर है और यहाँ का कस्टमर में शो आपको फर्क लगा? फर्क तो कुछ नहीं, सब तो कस्टमर होते हैं, सब अपने अपनी पर- जगह पे ठीक है। कहीं कोई दाम लगाते हैं, कम कर दो, बार्गेनिंग करते ऐसा हैं। बार्गेनिंग हाँ करते हैं, करते हैं? बार्गेनिंग करते हैं। वहाँ आपके वहाँ करते हैं? हाँ करते हैं, यहाँ पे भी क्यों नहीं करते हैं, करते? लेकिन आप फिक्स रखते हो। हाँ नहीं, बार्गेनिंग दोनों जगह में ही करते हैं। इसीलिए पर- बोले ना, कस्टमर अपनी जगह पे है, जगह के संग कस्टमर थोड़ा ऊपर नीचे तो है ही। सबको ओके, थैंक यू मैम। ये ड्राई फ्लावर है, हम लोग मिजोरम से आता है। ये ड्राई फ्लावर है, ये नेचुरल फ्लावर है, ओके। लेकिन इसके ड्राई फ्लावर बनाने हैं ये 500 ये भी हमारा लोकल बम्बू से है। और इसके भी सेम ड्राई फ्लावर है ये 150 रुपीस है। सेम हाँ, ये हमारा हैक है, इसलिए लोकल बम्बू के बनाना है। और इस ड्राई फ्लावर भी है। ये 300 में था, ये 300 रुपीस वाला है। ये लेडीज का है और ये लड़का है। તો જે પહેલી લાઈન છે તેની અંદર બધા જે ગુજરાતના સ્ટોર રાખવામાં આવ્યા છે અને તેની અંદર એક આનંદ, તો જેમાં જોશો તમે તો સરસ મજાના જે પથ્થર આવે છે આપણે બધા, તે પથ્થરના એક સુંદર મજાની બધી આઈટમો બનાવેલી છે અને તે પણ તમે લાઈવ જોઈ શકો છો કે દાદા અત્યારે જો એક બનાવી રહ્યા છે અત્યારે। અને આ ટોટલ આઈટમ બધી હાથે બનાવેલી અને બધા પથ્થર દ્વારા બનાવેલી છે। અંદર ઘણી બધી વેરાયટીઓ છે, આપણે તે દાદા પાસેથી જાણીએ કયા કયા પ્રકારની તમારી આગળ આઈટમો છે બધી। મારું નામ સોમાભાઈ છે, હું ખંભાતથી આવું છું। હું અકીકનું કામ કરું છું, અકીક પથ્થર આવે ને એમાંથી કામ કરું છું। એમાં બધું અલગ અલગ બનાવું છું, બ્રેસલેટ બનાવું છું, ક્રિસ્ટલ ટ્રી બનાવું છું, માળાઓ બનાવું છું ને અલગ અલગ છે। આ બધા છે ને બોડી માટે આવે, બોડીના ઇફેક્ટિવ માટે આવે છે, બોડીને ક્લીન માટે, પોઝિટિવિટી માટે બધા પહેરે છે, આનો યુઝ કરે છે। મારી પાસે 250, 150થી લઈને 600-700 સુધીની આઈટમ છે। બધાની બોટ વેચાઈ રહી છે બધી, તે પણ બધી હાથે જ બનાવેલી વસ્તુ છે બધી। મિત્રો આજે આપણે હસ્તકલા હાટની અંદર સરસ મજાના જે અદ્ભુત એક હાથની બનાવટ જે વસ્તુઓ બધી વેચાઈ રહી છે તેની અંદર આપણે સંપૂર્ણ જાણકારી મેળવી। તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે વસ્તુ વેચાઈ રહી છે તેના વિશે જાણકારી મેળવી શકે।